ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાત કરી ઉપકરણોની, એની અંદર રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ, પોલિમરેઝ ઉત્સેચકો, વાહકો અને યજમાન સજીવ જેવા ઘટકોની જરૂરિયાત ઊભી થશે અને આપણે એ થકી લેબની અંદર ઇન વિટ્રો કન્ડિશનની અંદર ફર્સ્ટ ટાઈમ આરડીએને ફોર્મ કરી શકીશું. એટલે કે બે અલગ અલગ સજીવોના અથવા બે અલગ અલગ ઘટકોના ડીએનએને આપણે સબમર્જ કરીને એક કોમન ડીએનએ બનાવશું, જેની અંદર આપણે ઈચ્છીએ એવા લક્ષણો આપણને મળી આવશે. ઇટ ઇઝ કોલ રીકોમ્બિનન્ટ ડીએનએ. અને રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે આપણે જે જોઈ ઇતિહાસની બાબતો, એ ઇતિહાસની બાબતો તમે જરાક જજ કરો તો વધારે સારું પડે. અને 1963 ની અંદર ઇકોલાઈમાંથી ફર્સ્ટ ટાઈમ બેક્ટેરિયોફેજના સંદર્ભમાં બે ઉત્સેચકો અલગ તારવામાં આવ્યા. રેસ્ટ્રિક્ટેડ એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખાયા. HIND2 એવું નામ આપવામાં આવ્યું. અને એ ડીએનએની ચોક્કસ પ્રકારની સિક્વન્સને ઓળખીને એને કટ મારવાના કાર્યને ન્યાય આપે છે. વિશિષ્ટ પ્રકારના આ HIND2 સિવાયના મોટે ભાગના ઉત્સેચકો શોધવામાં આવ્યા. અત્યાર સુધીમાં 900 નેટ પર જો તો કદાચ વધારે પણ આંકડો મળી આવે. અને 230 જેટલા બેક્ટેરિયાઓમાંથી એને અલગ તારવામાં આવ્યા, છૂટા પાડવામાં આવ્યા. અને એ વિશિષ્ટ પ્રકારના આવા ઉત્સેચકો એ કટ પેસ્ટના કાર્ય સાથે સંકળાયેલા. હાલ તો કટની જ વાત કરીએ અને એની અંદર ચોક્કસ ન્યુક્લિયેઝ એન્ઝાઇમને પાછા બે ટાઈપ્સ પાડી આપ્યા. અને એ છે એક્ઝોન્યુક્લિયેઝ અને બીજું કહેવાશે એન્ડોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયેઝ અને એન્ડોનો અર્થ, એન્ડો એટલે અંદરથી કાપશે અને એક્ઝો એટલે છેડા પરથી કાપશે. કોને? તો કે ડીએનએ. કોના ડીએનએ? તો કે જે ઘટકોના ડીએનએ આપણે યુટિલાઇઝ કરવાના. હાલ આપણે વિશિષ્ટતઃ બેક્ટેરિયાની વાતો કરી રહ્યા છીએ. એટલે એની અંદરના જે ઓરિજિનલ ડીએનએ, પ્લાઝમિડ ડીએનએ ઉપર આપણે કટ મારવાના છીએ. અને કટ મારવા માટે આપણા વિશિષ્ટ પ્રકારના ન્યુક્લિયોટાઇડ સિક્વન્સથી જ આ ઉત્સેચકો બનેલા હોય છે અને આપણે યુટિલાઇઝ કરીશું. અને એ હાલ આપણે એક એન્ડોન્યુક્લિયેઝ એન્ઝાઇમ દ્વારા ચીપકુ છેડા એટલે કે એક્ઝોન્યુક્લિયેઝ એન્ઝાઇમ દ્વારા થતી વર્કિંગ કન્ડિશનને જોઈશું. હવે મેઇન જોવા જેવી બાબતોને તમે જે શીખ્યા છો તે પ્રમાણે કોઈ પણ ડીએનએ સિક્વન્સ એ આવી જશે. આ લાઈક 5' 3' તો આ હશે 3' 5'. કહેવાનો તાત્પર્ય પ્રતિ સમાંતર હશે. એક ચત્તી તો બીજી ઊંધી. આ 5' તો આ 3'. તો બીજી ઉલટી એ 3' હશે અને બીજી 5' હશે. તો એને પેલિન્ડ્રોમિક સ્ટ્રેન્થ અથવા પ્રતિ સમાંતર શૃંખલા તરીકે ઓળખવામાં આવશે. અને તમને ખ્યાલ જ છે એના ઉપર વિશિષ્ટ પ્રકારના ન્યુક્લિયોટાઇડનું અરેન્જમેન્ટ હશે. અને તે પણ આવડવું જોઈએ. 5 કાર્બન વાળી શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ ઘટક. અને એના થકી એ લોકો ફોસ્ફોડાઇસ્ટર બંધ દ્વારા જોડાણ પાડી અને હવે વિશિષ્ટ પ્રકારની પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ તૈયાર કરે. તો એ વિશિષ્ટ પ્રકારની પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ આપણે બોલીએ છીએ બેવડી પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ, કારણ કે ડીએનએ ની અંદર ડબલ હેલિક્સ હોય છે. અને હવે વાત ઉપર આવીએ, જેથી આ બેઝિક આપ્યો. અને આ આવી સ્ટ્રેન્થ એને આપણે કહીએ છીએ પ્રતિ સમાંતર શૃંખલા. આ જ પ્રતિ સમાંતર શૃંખલાને અહીં આડી દર્શાવેલ છે, જેથી તમે સમજી શકશો. કલર પરથી તમે આઈડેન્ટિફિકેશન કરી શકશો. એક બ્લેક કલર છે અને બીજો બ્લુ કલર છે. એની ઉપર કંઈક લખ્યું છે, આ છે વાહક ડીએનએ અને આ છે જે ઇચ્છિત ઘટકો જે છે આપણે જે સબમર્જ કરવાના છે એવા ઘટકોનો ડીએનએ ને યુટિલાઇઝ કરવાના. એટલે મને વર્ડ લખેલો છે વિદેશી ડીએનએ. હવે થોડું સમજજો કે આ ઉત્સેચકોની ખાસિયત શું. તો કે તમે જ્યારે ઇન્ટ્રો જોયો ત્યારે જોયું કે વિશિષ્ટ પ્રકારના ન્યુક્લિયોટાઇડની સિક્વન્સને ઓળખે છે બંને સાઈડે ઓળખે છે. કહેવાનો તાત્પર્ય 5' થી 3' થી સિક્વન્સમાં પણ ઓળખશે એક સાઈડે, તો એ જ રીતે બીજી સાઈડ 5' થી 3' બંને સિક્વન્સ પર એની ડિટેક્શન કરશે અને યોગ્ય જગ્યાએથી જ એને કટ આપશે. આ સ્વીકારી લેવું પડશે. એ યોગ્ય જગ્યાએ ઓળખશે અને ત્યાંથી કાપશે એવો વર્ડ લખેલો છે, કટ આપશે. અને હવે અહીં ઓબ્ઝર્વ કરજો એટલે ખ્યાલ આવશે.
બંને તમારો જે વાહક ડીએનએ છે એને પણ જે જગ્યાએથી કટ આપશે એ જ રીતે બેઠો વિદેશી ડીએનએ છે એના ન્યુક્લિયોટાઇડ સિક્વન્સને પણ તે જ જગ્યાએથી કટ આપશે. તો જો GAATTC પેલિન્ડ્રોમિક સ્ટ્રેન્થ તમને આવડે. C સાઇટોસિન ગ્વાનિન થાઇમિન એડેનિન થાઇમિન એડેનિન એડેનિન થાઇમિન એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન. ફાઇન. હવે જો G અને A ની વચ્ચે કટ આપશે તો સામેની સ્ટ્રેન્થ પણ એ જ રીતે જે રીતે આ મોમેન્ટમાં મૂવ થઈએ તો બીજી બાજુ આ મોમેન્ટમાં મૂવ થવું પડશે. એટલે એક અપ બીજો ડાઉન. કહેવાનો તાત્પર્ય 5' થી 3' તો આ બાજુ પણ તમે જોજો તો ઊંધું તમારી પાસે 3' થી 5' ની સ્ટ્રેન્થ મળશે અને 3' થી 5' ની સ્ટ્રેન્થ પણ 5' થી 3' ની સ્ટ્રેન્થ ઉપર ડિટેક્ટ કરશે G ને A વચ્ચે કટિંગ તો આ બાજુ પણ સેમ એ જ જગ્યા ઉપર G અને A ની વચ્ચે કાપ મૂકશે અને એ કાપને કારણે વિશિષ્ટ પ્રકારના ચીપકુ છેડા તૈયાર થશે. તમે એ વસ્તુને અહીં ઓબ્ઝર્વ કરી શકશો કે આ ભાગ જે છે AATTC જો એ રિમૂવ થઈ જાય છે અને આ જગ્યા ઉપર નીચેથી એટલે કહેવાનો જે વાહક ડીએનએ ઉપર જે રીતે કાપ મૂક્યો એવી જ રીતે વિદેશી ડીએનએ ઉપર પણ આ જ જગ્યાને ડિટેક્ટ કરશે. શરત એટલી જ છે કે આ લોકોની ન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ ને ઓળખવી એ જ ઉત્સેચકોનું મેઇન ફંક્શન છે અને એ છેડેથી કટ આપશે. છેડેથી તમે ઓબ્ઝર્વ કરી શકો છો છેડેથી કટ આપશે અને એટલે એ કહેવામાં આવશે એક્ઝોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ દ્વારા જે તૈયાર થશે વિશિષ્ટ પ્રકારના છેડા એ આ રીતે મેચ થશે અને ચીપકુ છેડા તરીકે ઓળખવામાં આવે. તમે ફર્નિચર દરમિયાન જોયું હશે તેની મજબૂતાઈ વધારવા માટે એ લોકો બે ઘટકોને આ રીતે આમ નથી જોડતા આમ તો એની મજબૂતાઈ ગમે ત્યારે નબળી પડવાની શક્યતા રહે પણ જો તમે એને આમ ઓવરલેપ થવા દો અને પછી એને ફેવિકોલ અથવા શું ખીલી સ્ક્રૂ વોટેવર તમે એના દ્વારા જો એનું બંધારણ રચો તો એ કદાચ જબરદસ્ત અને ફિટિંગ વાળું આવશે. આના કરતા એ આપણે એક ઉદાહરણ શીખવું છું કે ચીપકુ અને બુઠ્ઠા છેડા એટલે શું તો કે આ રીતનું ઓવરલેપિંગ તમે જો એક ભાગ આપણા વાહક ડીએનએ નો અડધો અને એ જ રીતે ચીપકુ છેડાનો અડધો અને જે એકબીજા સાથે ઓવરલેપ થશે એકબીજા સાથે મેચ થશે પણ સતત ન્યુક્લિયોટાઇડ બેસવા જોઈએ એટલે જે કટ મારવામાં આવે છે કટ અગત્યની છે. જે રીતે અહીંયા G અને A ની વચ્ચે કટ પડે છે તે જ રીતે એની બીજી જે સ્ટ્રેન્ડ છે એના ઉપર તો વિદેશી ડીએનએ પર પણ G અને A ની વચ્ચે અને એની પણ પેલિન્ડ્રોમિક સ્ટ્રેન્થ પર G અને A ની વચ્ચે કટ પડશે. ઇન શોર્ટ કાપ મૂકવામાં આવશે અને કાપ મૂકવાને કારણે આ ભાગ દૂર થઈ જશે તો એ જ રીતે અહીંયાથી પણ આ ભાગ દૂર થઈ જશે અને એને કારણે જે આભા ઉત્પન્ન થશે એ ચીપકુ છેડાની આભા તરીકે ઓળખાશે અને ચોક્કસ પ્રકારે આ વિશિષ્ટ પ્રકારની આભા તૈયાર થશે અને એની અંદર તમને ચીપકુ છેડા દેખાશે. એમાં ધીમે રહી અને આ બંને વિશિષ્ટ પ્રકારની પેલિન્ડ્રોમિક સ્ટ્રેન્થ પર બેઠા જ મેચ થઈ જશે કારણ કે આ જગ્યાએ જેટલા ન્યુક્લિયોટાઇડ નથી એવા આ જગ્યા ઉપર પણ ન્યુક્લિયોટાઇડ નથી અને એ અહીં તમને પણ ખ્યાલ છે કે G અને C ટ્રિપલ બોન્ડ અને A અને T ડબલ બોન્ડ દ્વારા એકબીજા સાથે બાઇન્ડિંગ કરી લેશે. હવે થોડું અહીં નજર કરી દો. આ આપણો વાહક ડીએનએ બ્લુ કલરનો વિદેશી ડીએનએ કટ મારીને રેડી છે અને આ તમને ખ્યાલ છે નામ આપ્યું છે ઇકોલાઈ R1 આ એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમની મદદ લેવામાં આવી જેણે આ પેલિન્ડ્રોમિક સ્ટ્રેન્થ પર કટ આપ્યો. એ જ કટ અનાજ દ્વારા આ વિદેશી ડીએનએ ઉપર પણ આપવામાં આવ્યો. એને કારણે તૈયાર થયેલા છેડા એને કહેવામાં આવશે ચીપકુ છેડા અને ચીપકુ છેડા હવે તમે ઓબ્ઝર્વ કરી શકો કે આ TAA TAA TT આ જે જગ્યા ઉપર નથી કટ પડ્યો તમે જોઈ શકો કે આ સ્ટ્રેન્થ બેઠી જ રહેશે. અહીંયા પણ બેઠી જે તમારા 4 ન્યુક્લિયોટાઇડ છે 4 ન્યુક્લિયોટાઇડ ઉપર વર્કિંગ કન્ડિશન કરવામાં આવી અને એને આધારે ચોક્કસ પ્રકારના ચીપકુ છેડા તૈયાર થયા. છેલ્લી ફિગર જે છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આ થર્ડ ફિગરની અંદર એ લોકોએ આ બાબત નથી દર્શાવી હું અહીં પ્રદર્શિત કરું છું કે આ એકબીજા પર ઓવરલેપ થાય તો તમે ઓબ્ઝર્વ કરી લો A T આ A ઓકે T અને અગેન A T એડેનિન થાઇમિન એડેનિન થાઇમિન થાઇમિન એડેનિન થાઇમિન એડેનિન અને આ જે છે એ તમારી પાસે જે ઓરિજિનલ છે તો આપણે કટ જે જગ્યાએથી આપ્યો હતો એ જગ્યાએ છૂટા પડી ગયેલા ઘટકો
જે બાકી બચેલા ચીપકુ છેડા એકબીજા સાથે જોડાઈ જશે અને જોડાઈ જઈ અને વિશિષ્ટ પ્રકારનો શું તૈયાર થશે એને કહેવામાં આવશે નવી કોમ્બિનેશન વાળો પુનઃસંયોજિત ડીએનએ અથવા એને કહેવામાં આવશે આરડીએનએ. હવે રીડિંગ પોર્શન પર જઈએ એટલે તમને એનો સરળ સમજ મળી જાય. પ્રત્યેક રિસ્ટ્રિક્ટેડ એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ ડીએનએ શૃંખલાની લંબાઈનું ઓબ્ઝર્વેશન કરશે, નિરીક્ષણ રીતે કાર્ય કરશે અને એક વખતે તે વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરશે. જે પ્રમાણે આપણી પાસે જી ને એ ની વચ્ચે છે એ ઓળખક્રમને પ્રાપ્ત કરશે અને ડીએનએ સાથે જોડાશે. તે બેવડી કુંતલમય બંને શૃંખલાઓને ઓળખી અને એની અંદર રહેલા અહીંયા આવડશે તમને ફોસ્ફોડાયસ્ટર બંધ એટલે કે તમે શર્કરા અને ફોસ્ફેટ વચ્ચેના કેન્દ્ર પર આધાર રાખશે. પ્રત્યેક રિસ્ટ્રિક્ટ એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ એ ડીએનએ માં આવેલા વિશિષ્ટ જે મારો શબ્દ પેલિન્ડ્રોમિક સ્ટ્રેન્થ એટલે કે પ્રતિસમાંતર શૃંખલાની વાત ચાલે છે. પેલિન્ડ્રોમિક શૃંખલા, ન્યુક્લિયોટાઇડ શૃંખલા, અંગ્રેજી પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ ને ઓળખે છે અને પેલિન્ડ્રોમિક નો અર્થ થાય આગળ અને પાછળ બંને સાઈડથી તમે એક સરખી રીતે રીડ કરી શકો. કહેવાનો તાત્પર્ય રીડ બીડ નથી કરવાનું, પણ એની અંદર ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ જે ખરી તે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ સરખી મળી આવવી જોઈએ અને એ વિશિષ્ટ પ્રકારની ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ સરખી મળી આવે બંનેમાં, વિદેશી ડીએનએમાં પણ અને આપણા બહાર ડીએનએમાં પણ. તો એ જગ્યા ઉપર કટ કરવું ઈઝી થઈ જશે અને એ જ કાર્ય તમારી પાસે જે એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ છે જેનો આપણે ઇન્ટ્રોમાં યુઝ કર્યો અને એ છે ઇકોલાય R1. તો એ વિશિષ્ટ પ્રકારના રોમન આંક પ્રમાણે લીધેલ છે. ડીએનએ માં પોલિન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થની બેઝનો એક એવો ક્રમ હોય જે ડીએનએ ની એક બાજુથી અને બીજી બાજુ આગળ અને પાછળ એક સરખી રીતે વાંચી શકાય. તમે સમજી શકો છો આ GAATT તો આ બાજુ બી GAATT અને આવી સ્ટ્રેન્થ મળી આવે જે મલયાલમ શબ્દનું ઉદાહરણ આપ્યું છે તેના આધારે કહે છે. ઉદાહરણ તમને આપ્યું છે તે પ્રમાણે 5' થી 3' મેં તમને અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરી આપ્યો છે. ક્રમ વાંચવાથી બંને શૃંખલાઓ એક સરખી રીતે વાંચી શકાય તો તેને 3' થી 5' દિશામાં વાંચવી હોય તો પણ સરખી જ વંચાય અને એ આપણી પાસે જે છે AATTC અહીંયા બી તમે જો AATTC મળી આવશે, કોઈ ચિંતા નથી. અને રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમિક સ્થાનના કેન્દ્રથી સહેજ દૂર કરશે અને વિરુદ્ધ શૃંખલાઓ બે સરખા બેઝ વચ્ચેથી કાપશે. એની અંદર રહેલા ચોક્કસ પ્રકારના સરખા નાઇટ્રોજન બેઝ પાસે એને કટ આપવામાં આવશે અને આથી બેવડી કુંતલમય છેડાઓ પર એક શૃંખલા ટૂંકો ભાગ છૂટી જશે અને આ ટુકડા એક શૃંખલામાં લટકતા નાના ભાગને લટકતા નાના બંને સાઈડના ભાગોને આપણે શું કહીએ છીએ ચીપકુ છેડા તરીકે ઓળખીએ છીએ જે ચોંટવામાં સરળતા રહેશે. આ નામ એટલા માટે આપવામાં આવ્યું કે તેના પૂરક જે પણ પ્રતિરૂપ એ જોડાણ કરતી વખતે અહીંયા પણ તમને ખબર છે અને ટી અને ટી GC વચ્ચે કયો બંધ આવેલો હોય? નબળો હાઇડ્રોજન બંધ અને દ્વિબંધ અથવા ત્રિબંધ હોઈ શકે. અહીંયા હશે તો ત્રિબંધ, અહીંયા હશે તો દ્વિબંધ અને જોડાણ સહેલું થઈ જશે અને ચીપકુ તેના પૂરક કરાયેલા ચોક્કસ પ્રકારના પ્રતિરૂપ છેડા સાથે હાઇડ્રોજન બંધ બનાવશે અને આ જગ્યાએ આ બંને સ્ટ્રેન્થ એકબીજા ઉપર ઓવરલેપ થશે. A અને T વચ્ચે ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ અને આપણા ઓરિજિનલની વચ્ચે કયો બોન્ડ હશે? ટ્રિપલ બોન્ડ. તો ચોક્કસ હાઇડ્રોજન બંધ નિર્માણ પામશે અને ચીપકુ છેડાના ઉત્સેચકમાં છેલ્લે યાદ રાખવાનું છે જોડાણ માટે જરૂરી એવો નવો એ ઉત્સેચક એ છે લાઇગેઝ. આમાં ચૂકવું ન જોઈએ. એન્ડો કે એક્ઝોન્યુક્લિયસ એન્ઝાઇમ કટ માટેનું કાર્ય કરશે અને જોડવા માટેનું કામ લાઇગેઝ દ્વારા કરવામાં આવશે. પ્લીઝ જરા યાદ રાખો લાઇગેઝ. રિસ્ટ્રિક્ટેડ એન્ડોન્યુક્લિયસ ઉપયોગ ઇજનેરી વિદ્યામાં આવી ગયો પુનઃસંયોજિત ડીએનએ એટલે બે અલગ અલગ ડીએનએ નું રીકમ્બાઇન કર્યું, અલગ અલગ ડીએનએ નું જોડાણ સાધ્યું. જેમ નોર્મલ લિંગી પ્રજનનની અંદર અલગ અલગ પ્રકારના સજીવોના પ્રજનન કોષોમાં રહેલા જેનેટિક મેકઅપ ફ્યુઝ થાય અને નવા જ બંધારણવાળા સજીવો જન્મે. તે જ રીતે અહીં આપણને જે ઈચ્છિત લક્ષણો જોઈએ છે એને આપણે ડીએનએ થકી જ મેચ ડાયરેક્ટ કરાવી દીધા અને એ વિશિષ્ટ ડીએનએ નો ઉપયોગ કરી અને આપણે શું બનાવ્યું? આરડીએનએ અથવા એને કહેવામાં આવે રીકોમ્બિનેન્ટ ડીએનએ. આ રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ એમાં એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ એ પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે ઉપયોગી છે અને વિભિન્ન જનીન સંકુલોના ભેગા થઈ અને
વિશિષ્ટ રચના તૈયાર કરશે. એક જ રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ દ્વારા કાપવાથી પ્રાપ્ત થતા ડીએનએ ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય અને તે ડીએનએ લાઇગેઝની મદદ વડે એકબીજા સાથે જોડી શકાય. વિશિષ્ટ વાહક અને સ્ત્રોત ડીએનએ એક જ રિસ્ટ્રિક્ટેડ દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. કહેવાનો તાત્પર્ય જે અહીં વપરાયેલો ન્યુક્લિયસ એન્ઝાઇમ છે એ જ વિદેશી ડીએનએ ઉપર પણ તમારે અપ્લાય કરવો પડે અને તો જ તમને નવો એક આરડીએનએ પુનઃસંયોજિત ડીએનએ પ્રાપ્ત થશે. આ એક્ઝામ્પલ જેમાં ચીપકુ છેડા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી જે તમારી પાસે ફિગર છે એમાં ડીએનએ સ્ટ્રેન્થને ડ્રો કરી અને શું કે આખી વસ્તુ દર્શાવેલી છે કે વિદેશી ડીએનએ પ્લાઝમિડ દર્શાવેલું છે. એની અંદર રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ દ્વારા કટ મારી છૂટા પાડીને લાઇગેઝ દ્વારા જોડી અને નવા જ બંધારણ. ત્યાર પછી તમે જોશો બુકની અંદર તો ઈ કોલાય બેક્ટેરિયાની અંદર એનું ઉતરણ કરાવેલું છે. ઈ કોલાય બેક્ટેરિયાની અંદર એને દાખલ કરેલું છે અને જે બનતી રચના એને આપણે કહીએ છીએ પુનઃસંયોજિત ડીએનએ. અને એ પુનઃસંયોજિત ડીએનએ વિશિષ્ટ લક્ષણો સાથે તૈયાર હશે. અને આ એક તમારો પહેલો ઘટક જે હતો એ પૂર્ણ થયો રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ. અને ત્યાર પછી આપણી પાસે હજુ ઘટકો બાકી બચે છે. એ બાકી બચેલા ઘટકો ઉપર તમારે ક્લોનિંગ વાહકોની જરૂર પડશે. ક્લોનિંગ વાહકો બાદ તમારે યજમાન સાથે જોડાવાનું રહેશે અને એના આધારે આપણે જે ઉપકરણો છે એ ઉપકરણોમાં આગળ જતા જઈશું. અને ઉપકરણો પહેલો જે છે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ પૂર્ણ કર્યો ત્યાર પછી પોલિમરેઝ ઉત્સેચક જોડવા માટે હવે આપણે વાહક ઉપર જઈશું અને પછી યજમાન સજીવમાં એનું ઉતરણ કરાવીશું.